क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। हाईबॉन्ड सीमेंट, बॉन्डिंग नेशन। નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો ધબકાર એવા 7 ન્યૂઝ નેટવર્કમાં હું દીપ્તિ મૂલ્ય આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો સૌપ્રથમ જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજકોટ શહેરના રાજમાર્ગો પર મુખ્યમંત્રી મોદીને સ્ત્રી પરિધાનમાં દેખાડતા પોસ્ટરો, રાજકીય ગરમી। રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં થયેલી કોળી યુવાનની હત્યાના આરોપીને જાહેરમાં કુકડા બનાવી સરભરા કરતી બી ડિવિઝન પોલીસ। જેતપુર નજીક એમએલએ ગુજરાત લખેલી બોલેરો કારમાંથી પીધેલી હાલતમાં 4 ઝડપાયા। માંગરોળ ધારાસભ્યની કાર હોવાનું ખુલતા ખળભળાટ। ગોંડલના ગોકુળધામ સોસાયટી વિસ્તારમાં ઇમરજન્સી લાઇટની ચાઇનાની બનાવટની બેટરી ફાટતા લાગેલી આગમાં 15 તોલા સોનું ઓગળી ગયું। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। રાજકોટ શહેરની દિવાલો પર મુખ્ય પ્રધાનને સ્ત્રીના વેશમાં દર્શાવતા પોસ્ટરો લગાવાતા રાજકીય ગરમાવો। રાજકોટ શહેરના વિરાણી હાઈસ્કૂલ ચોક, અંડરબ્રિજ, એસ્ટ્રોન ટોકીઝ ચોક, મેયર બંગલો તેમજ રેસકોર્સ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં રાતોરાત મુખ્યમંત્રીને સ્ત્રીના પરિવેશમાં દેખાડતા પોસ્ટરો લગાવી દેવાતા રાજકીય ગરમી ફેલાઈ હતી। આ પોસ્ટરમાં નરેન્દ્ર મોદીને જૂના જમાનાની હિન્દી ફિલ્મોની વઢકણી અને ઝઘડાખોર સાસુ તરીકે અભિનય કરનારી શશિકલા અને લલિતા પવાર કરતા પણ ખતરનાક સાસુ ગણાવ્યા છે। તેમજ પોસ્ટરમાં મોદીએ કેશુભાઈ શંકરસિંહને લડાવ્યા, મોદીએ હિન્દુ મુસ્લિમોને લડાવ્યા, મોદીએ સંઘમાં 2 ભાગ પડાવ્યા, મોદીએ કડવા પટેલ લેવા પટેલને લડાવ્યા જેવી મોદી વિરોધી સૂત્રો લખ્યા હતા। ત્યારે મોદીને રાજકોટ આવવાને માત્ર 2-3 દિવસની જ વાર હોય આવા પોસ્ટરો લગાવાતા રાજકીય વાતાવરણમાં ગરમી આવી છે। તેમજ આ પોસ્ટર બાબતે પોલીસ તેમજ ઇન્ટેલિજન્સ બ્યુરો પણ સતર્ક બની છે। અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ। રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં મકાનના છાપરા પરથી ત્યજી દેવાયેલું નવજાત શિશુ મળી આવતા અરેરાટી। શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આવેલી એકતા કોલોનીમાં શાળા નંબર 70 ની બાજુમાં આવેલા અકબર બાપુના મકાનના છાપરાની સફાઈ કરવા બાળકો છાપરા ઉપર ચડતા છાપરા પર મૃત બાળકી પડી હોવાનું જણાવી દેકારો મચાવતા એકઠા થઈ ગયેલા લોકોએ ભક્તિનગર પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને આ અકબર બાપુના મકાનના છાપરાની ઊંચાઈ ખૂબ જ ઓછી હોય, કોઈ પણ સાઈડથી ઉપર ચડી શકાય તેમ હોય આ બાળકીને કોઈ અંધારાનો લાભ લઈ રાતના સમયમાં મૂકી ગયાનું અનુમાન લગાવી બાળકીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ ખાતે ખસેડાયો હતો। અવારનવાર મળતી નવજાત શિશુની લાશ લોકોને કચરા પેટીમાંથી મળતી હોય છે, પરંતુ મકાનના છાપરા પરથી લાશ મળતા આ બાળકીને ત્યજી દેનાર ક્રૂર જનેતા પર લોકો ફિટકાર વરસાવી રહ્યા હતા। અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ। આશિષ પટેલ હત્યા કેસમાં હત્યારાઓને બોગસ ડોક્યુમેન્ટ પર સિમ કાર્ડ આપનાર વેપારીની ધરપકડ। 1 કરોડ રૂપિયાની ખંડણી માટે આશિષ પટેલનું અપહરણ કરી હત્યા નિપજાવવાના બનાવમાં ઝડપાયેલા 2 પટેલ યુવાનોએ જેની પાસેથી સેકન્ડ હેન્ડ મોબાઈલ ખરીદ્યો હતો તે વેપારીએ મામલતદાર સમક્ષ બંને આરોપીઓને ઓળખી બતાવ્યા બાદ બંનેને બોગસ ડોક્યુમેન્ટ પર સિમ કાર્ડ કાઢી આપનાર અને અન્ય મહિલાના બોગસ ડોક્યુમેન્ટ બોગસ સહી કરીને એક્ટિવેટ કરાયેલા બોગસ સિમ કાર્ડ વેચનાર ફિનિક્સ સેલ્યુલરના સંચાલક સંજય પોલાભાઈ કાકડિયા તેમજ સેલ્સમેન વિજય રાજેશ વાઘેલા સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરવામાં આવી હતી। આ ચકચારી બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે બોગસ સિમ કાર્ડ વેચનાર વેપારીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ,
રાજકોટ રાજકોટ શહેરના ભગવતીપરામાં સામાન્ય બાબતે કોળી યુવાનની હત્યા નિપજાવનાર 2 શખ્સોની ધરપકડ, 2 હજુ ફરાર. રાજકોટ શહેરમાં પોલીસ તંત્રનો ડર જ ન રહ્યો હોય તેમ છેલ્લા 11 દિવસમાં 5 હત્યાના બનાવ બનવા પામ્યા છે. શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતા અને પ્રજ્ઞાચક્ષુ ભરતભાઈ સંધાભાઈ કોળીના ઘર નજીક કોઈ માથાકૂટ કરતા હોય પોતાના નાના ભાઈ દિનેશને માથાકૂટ થયાનું સમજી ટપારવા ગયેલા ભરતભાઈ પર 4 શખ્સો તૂટી પડ્યા હતા. તેમને બચાવવા ગયેલા તેમના પરિવારજનોને પણ આ હુમલાખોરોએ મૂંઢમાર માર્યો હતો. બનાવની જાણ થતાં તાત્કાલિક દોડી ગયેલા પોલીસ કાફલાએ બનાવ બાદ ગણતરીની સમયમાં આ હત્યામાં સામેલ ભગવતીપરામાં રહેતા હુસેન આદમ તરાયા તેમજ રફીક ઉમર તુર્કની ધરપકડ કરી હત્યામાં વપરાયેલ છરી કબજે કરી નાસી છૂટેલા અન્ય 2 આરોપીઓ બોધુ સંધી તેમજ રવિ જાડેજાની શોધખોળ આદરી છે. શહેરમાં છાસવારે બનતા જીવલેણ હુમલા અને હત્યા જેવા બનાવોથી એક વખતનું શાંતિપ્રિય શહેર તરીકે ઓળખાતા રાજકોટ શહેરની છબી ખરડાઈ રહી છે. ત્યારે લોક લાગણી ઉઠવા પામી છે કે હવે પોલીસ સક્રિય થઈ આવા બનાવ બનતા અટકાવે તો સારું. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં થયેલી પ્રજ્ઞાચક્ષુ કોળી યુવાનની હત્યાના ગુનેગારને જાહેરમાં પાઠ ભણાવતી બી ડિવિઝન પોલીસ. ભગવતીપરા વિસ્તારમાં 2 દિવસ પૂર્વે થયેલી કોળી યુવકની હત્યામાં પકડાયેલા 2 આરોપીઓ હુસેન ઉર્ફે આમદ સંધી તેમજ રફીક ઉમર મિયાણાને બી ડિવિઝન પોલીસ ભગવતીપરા વિસ્તારમાં તપાસાર્થે લઈ જતા વિસ્તારના લોકોએ આવી માગણી કરી હતી કે આ શખ્સોને જાહેરમાં કુકડા બનાવી પૂછપરછ કરવામાં આવે. પીઆઈ શ્રી અજમેરીએ લોક માંગણીને માન આપી આ ટોળીઓને જાહેરમાં કુકડા બનાવી આગવી ઢબે સરભરા કરતા લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસની કામગીરીને બિરદાવતા લોકોએ જણાવ્યું હતું કે પોલીસ અત્યારે જે રીતે આરોપીઓને પાઠ ભણાવે છે એ જ રીતે ગુનેગારો પર લાલ આંખ રાખે તો નજીવી બાબતે જીવલેણ હુમલા અને હત્યા કરવા ટેવાયેલા આવા લુખ્ખા તત્વો પર ચોક્કસ અંકુશ આવી શકે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. ફરિયાદી દિનેશભાઈ વિસોડિયા જાતે કોળીના ઘર પાસે અમુક અસામાજિક તત્વો ઝઘડો તકરાર કરતા હોય મરનાર ભરતભાઈ તેઓને ઠપકો કરેલ કે અહીંયા ગાળો ના બોલો, જેથી આરોપીઓ ઉશ્કેરાઈ જઈ આરોપી બોધુભાઈ હબીબભાઈ, હુસેનભાઈ આદમભાઈ, રવિ જાડેજા તથા રફીકભાઈ ઉમરના એ રીતેના ભેગા થઈ જે પૈકી બોધુએ પોતાના હાથમાં તલવાર ધારણ કરી મરનાર ભરતભાઈને તલવારનો ઘા મારેલ તેમજ હુસેન આદમે ફરિયાદીના બાપુજીને બેઠકના ભાગે છરીનો ઘા મારેલ એ રીતે ગુનો કરી ભાગી ગયેલ. હાલમાં આરોપી નંબર 2 હુસેનભાઈ તથા આરોપી નંબર 4 રફીકભાઈની અટકાયત કરવામાં આવેલ છે. હાલમાં તપાસ ચાલુ છે. રાજકોટ શહેરના થોરાડા વિસ્તારમાં ભરવાડ દલિત જૂથ અથડામણ દરમિયાન
દલિતની હત્યા નિપજાવનાર એક આરોપી ઝડપાયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર. શહેરના થોરાળા વિસ્તારમાં ચાલતી બે જૂથ વચ્ચેની અથડામણ દરમિયાન દલિત પ્રૌઢ ગુણાભાઈની સરા જાહેર હત્યા કરવાના ગુનામાં પકડાયેલા આરોપી ઈમો ઉર્ફે ઇમરાન જુસફ તાયાણીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ રિમાન્ડ દરમિયાન હથિયાર કબજે કરવા તેમજ આ બનાવમાં સંડોવાયેલા હિતેશ મુંધવા, પ્રવીણ બકાલી સહિતના શખ્સો ક્યાં સંતાયા છે તે બાબતની તપાસ થોરાળા પોલીસ દ્વારા કરાશે. નવા થોરાળાનો બનાવ ખૂબ જ ચર્ચાના ચકડોળે ચડ્યો હોય આ આરોપીઓને કોર્ટ હવાલે કરતી વખતે ચાંપતો બંદોબસ્ત જાળવી રખાયો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. જેતપુર પોલીસને હાઈવે ચેકિંગ દરમિયાન માંગરોળના ભાજપના ધારાસભ્યની બોલેરો કારમાંથી 4 દારૂ પીધેલા ઝડપાતા ચકચાર. જેતપુર પોલીસ સ્ટાફ જૂનાગઢ રોડ પર વાહન ચેકિંગ કરી રહ્યો હતો ત્યારે MLA ગુજરાત લખેલી બોલેરો કાર પસાર થતા પોલીસે અટકાવી હતી. આ બોલેરો કાર નંબર GJ18BA4771 ની તલાશી લેતા તેમાંથી કંઈ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી, પરંતુ તેમાં બેઠેલા માંગરોળ તાલુકા પંચાયત સભ્ય અને દીવાસા ગામે રહેતા વનાભાઈ સકરાભાઈ પરમાર તેમજ ગોવિંદ દેવસીભાઈ આહિર, ભાવેશ અરજણભાઈ ડાભી અને દેવા લખાભાઈ પરમાર દારૂ પીધેલી હાલતમાં હોવાનું જણાતા ભાજપના આગેવાન અને કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે જીપનો ચાલક હિતેશ પુંજાભાઈ દારૂ પીધેલો ન હોય તેને જવા દેવામાં આવ્યો હતો અને જીપમાંથી ખાલી ગ્લાસ તેમજ વેફર્સ મળી આવી હતી. આ દારૂની બોટલ ક્યાંથી મેળવી હતી જેવી બાબતોની તપાસ જેતપુર પોલીસ ચલાવી રહી છે. MLA ગુજરાત લખેલી કારમાંથી દારૂ પીધેલા શખ્સો ઝડપાયાના સમાચારથી રાજકીય ગરમી પ્રવર્તી હતી અને રાજકીય માણસોને પોલીસનો કોઈ ભય ન હોય એવું લાગતું હતું, પરંતુ પોલીસે પોતાનો અસલી મિજાજ બતાવતા સતત ટેલિફોન રણકી રહ્યા હોવાનું પણ જાણકાર વર્તુળો જણાવી રહ્યા છે. અહેવાલ હિતેશ રાઠોડ સાથે હરેશ ભાલિયા, 7 ન્યૂઝ, જેતપુર. જૂનાગઢ તરફથી એક ગાડી વ્હાઇટ બોલેરો ખૂબ જ ઝડપથી, અત્યંત વધારે ઝડપથી, ભયજનક ઝડપથી જેતપુર સિટી તરફ આવી રહી છે અને એમાંથી કોઈ શખ્સે કાચની બોટલ રસ્તા ઉપર ફેંકેલ છે. એટલે શંકાને આધારે અમે વોચમાં રહ્યા, કદાચ દારૂની બોટલ ફેંકેલ હોઈ શકે એના આધારે અમે વોચમાં રહ્યા અને જેતપુર સિટીના સરદાર ચોક વિસ્તારમાં અમારી ટીમ ઊભી હતી ત્યારે આ ગાડી આવી અને ગાડીનો દરવાજો ખોલતા અંદરથી ખૂબ જ દુર્ગંધ આવવા લાગી દારૂની. ડ્રાઈવર પીધેલ અવસ્થામાં ન હતો, પરંતુ બાકીના 4 લોકો દારૂ પીધેલ અવસ્થામાં હતા. આ ગાડીનો નંબર છે GJ18BA4771 અને ગાડી ઉપર MLA ગુજરાત લખેલું હતું. ડ્રાઈવર પાસે કોઈ પણ પ્રકારના આધાર પુરાવા ન હતા, ડ્રાઇવિંગ લાયસન્સ ન હતું. તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવી. આ 4 જે પીધેલી વ્યક્તિઓ છે એમની ધરપકડ કરવામાં આવી છે. માહિતી પ્રમાણે ગાડી ભગવાનજીભાઈ કરગટિયા માંગરોળ MLA ના નામે છે. शरारत भरा बचपन जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की,
गवाह हैं हम, जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। हाईबोन सिमेंट, बॉन्डिंग नेशन। સમગ્ર સૌરાષ્ટ્રમાં એકમાત્ર ISO 9001-2008 સર્ટિફાઈડ મેન્યુફેક્ચરિંગ એટલે IQ ડિઝાઇન, જેમાં તમને મળશે રિવોલ્વિંગ ચેર, કોમ્પ્યુટર ચેર, ઓફિસ ચેર, કોન્ફરન્સ ચેર જેવી અવનવી લેટેસ્ટ ડિઝાઇનમાં અને અવનવા મનપસંદ કલરમાં 100 થી વધારે મોડેલમાં ઉપલબ્ધ. તો પહોંચી જાઓ IQ ડિઝાઇનના અદ્યતન શોરૂમમાં અને પસંદ કરો અવનવી ચેર. 27 ગુંદાવાડી, પલંગ ચોક. ફોન નંબર 0281 2220 002 તેમજ 98250 78997 92277 7772 3 રાજકોટ. અરે ભાઈ આટલી ઉતાવળ શા માટે? દાદાજી ગરમ પાણીમાં નહાવાની. હા ભાઈ, આ લોકોના ઘરમાં છે ડેલ્ટા સોલાર વોટર હીટર with photon technology, હાઈ ડેન્સિટી ગેલ્વેનાઇઝ ટેન્ક, hotel, hostel, hospital, commercial and industrial. MNRE approved સબસિડી સાથે ડેલ્ટા સોલાર ધ ગ્રીન વોરિયર. માનસી પ્લાઝા, નાના મવા મેઇન રોડ, સૂર્યમુખી હનુમાન મંદિર પાસે, રાજનગર ચોક, રાજકોટ. મોબાઈલ નંબર 9714888800 તેમજ 9033888800. આશાપુરા ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો, મોબાઈલનો વિશાળ ખજાનો ધરાવતો એકમાત્ર અતિ આધુનિક શોરૂમ આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. LG, સેમસંગ, પેનાસોનિક, વિડીયોકોન, ઓનિડા વગેરે કંપનીઓના LCD, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, AC, DVD પ્લેયર, હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો નોકિયા, સેમસંગ, સોની એરિક્સન, LG વગેરે કંપનીઓના મોબાઈલનો અતિ આધુનિક શોરૂમમાં ઓછી કિંમત, ઉત્તમ સર્વિસ, એક્સચેન્જ અને ફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ તેમજ સરળ હપ્તે પણ મળશે. આપની એકવારની મુલાકાત કાયમીની બની જશે. જય આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, નીલકંઠ સિનેમા સામે, કોઠારિયા રોડ, રાજકોટ. ફોન નંબર 2372 435, મોબાઈલ નંબર 9898 7 9931. મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામના ખેડૂતની જમીનના બારોબાર દસ્તાવેજ કરાવી પડાવી લેવાની પેરવી કરતા રાજકીય માથા. મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામના ખેડૂત શિવાભાઈ જેરાજભાઈ ચાડમિયાને વર્ષ 2000માં રૂપિયાની જરૂરત ઊભી થતા બાજુના ગામ નીચી માંડલમાં રહેતા અને 2 પેઢીથી વ્યાજ વટાવનો ધંધો કરતા કેશવજી બેચર કુંડારિયા પાસેથી રૂપિયા 35,000 વ્યાજે લીધા હતા. બાદમાં આ નાણાં ચૂકવવામાં વાર લાગતા કેશુભાઈએ મુદત અને વ્યાજની સિક્યોરિટી પેટે 2004ની સાલમાં શિવાભાઈની માલિકીની ઊંચી માંડલ ગામની સર્વે નંબર 12ની 35 વીઘા જમીનના એક ભાગનો દસ્તાવેજ કરાવી લીધો હતો. બાદમાં વ્યાજનું વ્યાજ ગણાવી 2009 સુધીમાં કેશુભાઈએ શિવાભાઈની આખી જમીનના કટકે 3 દસ્તાવેજ પોતાના પરિવારજનોના નામે કરાવી લીધા હતા. આ બાબતની ખબર શિવાભાઈના પુત્રોને પડતા તેઓએ કેશુભાઈને રૂબરૂ મળી મુદલ તેમજ વ્યાજની રકમ ભરપાઈ કરવાની તૈયારી દેખાડતા કેશુભાઈએ આ પૈસા લેવાની ના પાડી જમીનનો કબજો માંગ્યો હતો અને બાદમાં અવારનવાર જમીન ખાલી કરાવવા ધાક ધમકી આપવા લાગ્યા હતા. તારીખ 5/5/2009ના રોજ શિવાભાઈના પુત્રો દ્વારા ગામના તલાટી મંત્રીને વાંધા અરજી આપી આ જમીન કેશુભાઈના પરિવારજનોના નામે ચડાવવા સામે વિરોધ નોંધાવ્યો હતો. પરંતુ આર્થિક રીતે સક્ષમ અને રાજકીય પીઠબળ ધરાવતા કેશુભાઈએ 2011માં યેન કેન પ્રકારે આ જમીનની એન્ટ્રી સરકારી રેકોર્ડમાં પોતાના પરિવારજનોના નામે પડાવી લીધી હતી. કેશુભાઈ 2 પેઢીથી વ્યાજ વટાવનો ધંધો કરતા હોય અને રાજકીય પીઠબળ ધરાવતા હોય આવી જ રીતે અનેક લાચાર અને ગરીબ ખેડૂતોની 300 થી 400 વીઘા જેટલી જમીન પચાવી પાડી છે. તેમજ અનેક કેસોમાં ફરિયાદ પણ થઈ છે, પરંતુ તેઓ રાજકીય રીતે સક્ષમ હોય આવી ફરિયાદીને દબાવીને સમાધાન કરાવી લીધું છે. આ કિસ્સામાં કેશુભાઈના પુત્રોએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં કેશુભાઈ સામે વ્યાજ વટાવ ધારા હેઠળ ફરિયાદ નોંધવા અરજી કરી હતી, પરંતુ પોલીસે રાજકીય દબાણવશ હજુ સુધી ફરિયાદ નોંધી નથી. તાજેતરમાં કેશુભાઈ, તેના પુત્રો તેમજ અમુક માથાભારે શખ્સોએ
શિવાભાઈની વાડી પર ધસી આવીને જમીનની ફેન્સિંગ તેમજ જાહેર નોટિસનું બોર્ડ તોડી પાડી નાખ્યું હતું. આ અંગે કેશુભાઈની પુત્રવધુ દ્વારા ગત તારીખ 23/6/2012 રોજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આ બનાવની ફરિયાદ કરી હોવા છતાં પોલીસે હજુ સુધી કોઈ જ પગલાં ન લેતા આ પરિવાર ભયના ઓથાર હેઠળ થરથરી રહ્યો છે. આ ગરીબ અને નિસહાય ખેડૂત પરિવારની જમીન તેમને પાછી મળશે કે કેમ એ વિચાર માંગી લેતો પ્રશ્ન છે. અમારા ઘરના એ પૈસા લીધા હતા પણ અમે દેવા ગયા તો લીધા નથી અને અમને અવરહવર આવીને ધમકી દી હે. આજે સવારે આવ્યા હતા, થાંભલી પાડી ગયા હે ને હજી અમે આવશું, કાલ આવી પંદી આવી, હજી આવવાના છે. અને અહીંયા મારા છોકરોની બે રી હે ને અમે પૈસા લીધા નથી. એને 15 લાખ લીધા હતા અને વ્યાજ શીખે દેવા ગયા હતા લીધા નથી. એને હવે અમને તોફાન કરે છે ને અહીંયા આવે છે ને ધમકી દે છે. જમીન તો અમારી જ હતી, અમે જ વાવી અને વર્ષોથી વાવી ને એ હવે અમને લઈ લેવા કરે છે અને અમે જમીન દઈને પૈસા નથી લીધા. એને અમારા ઘરનાને ધમકી દઈને દસ્તાવેજ કરાવી નાખ્યો છે. હવે કબજો લેવા આવે છે અને થાંભલી પાડી દીધી છે. અમારા છોકરોને બહુ અહીંયા રીએ છે અને અવરહવર છોકરો બહુ એકલા હોય ને અહીંયા ધમકી દેવા આવી. બે સવારે બે બાપ દીકરો આવ્યા હતા અને તોફાન કરી ગયા ને દેકારો કરતા હતા. કેશુભાઈ આગળથી પૈસા લીધા હતા 2001માંથી અને આતા લગીના થઈને 15 લાખ રૂપિયા 16 લાખ રૂપિયા જેવું જે કંઈ છે એ વ્યાજ સહિત આવું બન્યું હોય. તે સિવાયનું જે કંઈ છે તે મારા આગળથી સિક્યુરિટીના આધારે દસ્તાવેજ કરી લીધા. એ કંઈ ખ્યાલ નહોતો અને જે કંઈ બન્યું એ પણ છોકરા પૈસા દેવા ગયા તો એ માયના નથી. જે આધારે કંઈ કે જે વ્યાજ થતું હતું બધું કમ્પ્લીટ કરી અને છોકરા કે અમે અમારી રીતે આપી દઈ, પણ છતાં એ કાવા દાવા કરી અને એને એન્ટ્રી એના રૂપમાં પાડી લીધી છે. પછી તો આપણે આપણી રીતે જે કંઈ એ અહીંયા અવારનવાર એ પોતે આવે છે અને અમારું છે એમ કરે છે અને ધામધમકી આપે છે. આવું બને છે વારીને. આજે સવારે આવી ગયા હતા, બાપ દીકરો બે આવ્યા હતા. ભાઈ કેશુભાઈ હતા અને એનો છોકરો નાનો મનીષ કરીને છે. બે બાપ દીકરો આવી અને આ રીતે વાતચીત કરી ગયા. હવે કાલે અમે આવી છીએ આમ ને તેમને એવું બધું બોલીને એને કોઈ આ રાજકારણી આધારે કાંઈ પણ એવું બધું બનતું હોય અને કરતા હોય એ અમે તો અમારી રીતે જે કાંઈ ખેડી વાવી છીએ, અત્યારે વાવી છીએ, હાલમાં વાવી છીએ. રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને ઢાંઢણી ગામના ભરવાડ પ્રોઢની હત્યા નિપજાવનાર 12 શખ્સો પકડાયા. ભાયુ ભાગની જમીનના કારણે વિવાદ થતા હત્યા નિપજાવી. શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને ઢાંઢણી ગામના ભરવાડ પ્રોઢ ગોવિંદભાઈ લખુભાઈ સોહલાની ગત તારીખ 24/6ના રોજ ઢાંઢણી ગામની સીમમાં હત્યા નિપજાવાઈ હતી. આ હત્યાના બનાવમાં ભાયુ ભાગની 5 વીઘા જમીનમાંથી નીકળતી રેતી જવાબદાર હોવાનું પકડાયેલા 12 ઈસમોએ જણાવ્યું હતું. રાજકોટ શહેરના હિંગળાજ નગરમાં રહેતા ગોલા લખમણભાઈ સોહલા, જયેશ ગોલાભાઈ સોહલા સહિતના 12 આરોપીઓ કુવાડવા પોલીસ સ્ટેશને સામેથી હાજર થતા પોલીસે તેની ધરપકડ કરી હતી અને 9 લાકડી, 2 તલવાર અને 1 ધારિયું તેમજ 2 યુટિલિટી જીપ પણ કબજે કરી હતી. ધરપકડ કરાયેલા શખ્સોના જણાવ્યા મુજબ મરનાર અને આ બધા કૌટુંબિક ભાઈઓ જ થાય છે. આથી હુમલાખોરોને ભાયુ ભાગે મળેલી બોઘરાવદરની 5 વીઘા જમીનમાંથી રેતી નીકળતી હોય આ મામલે છેલ્લા 5 વર્ષથી માથાકૂટ ચાલતી હતી. તેમજ ઘટના સમયે મૃતક ગોવિંદભાઈના ભત્રીજા જે બોઘરાવદરમાં રહે છે તેમના પર હુમલો થયો હોય રાજકોટથી ગોવિંદભાઈ તેમજ તેમના ભાઈઓ, પુત્ર તેમજ ભત્રીજો વગેરે ઇનોવા કાર લઈ બોઘરાવદર જવા નીકળ્યા હતા. આથી તેઓ માથાકૂટ કરવા આવી રહ્યાનું સમજી તેમને રસ્તામાં જ આંતરી તેમનું ઢીમ ઢાળી દેવાયાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. હાલ
લોકોના સામાવાળા છે એને અહીંયા કંઈક માર મારેલ એની કાકીને, એટલે એની ખબર કાઢવા માટે અહીં રાજકોટથી ઇનોવા કાર ભાડે કરી અને ફરિયાદી તથા એના મોટા બાપુ, એના ભાઈ, જે કાંઈ 2-4-5 જણા હતા સાહેદો, એ બોગરાવદર ગામે એને ખબર કાઢવા જતા હતા. ત્યારે અહીંના જે રહેવાસી હતા સામાવાળા, એ લોકોને ખબર પડી કે આ ત્યાં જાય છે, એટલે તેની વાસે યુટિલિટી કારમાં ગયેલા અને બોગરાવદરથી પણ અમુક માણસો યુટિલિટી કારમાં અહીં આવતા હતા અને ઢાંઢણી ગામની સીમમાં આ લોકોને અહીંયા આંતરી લીધા અને ત્યાં ધારિયા હતી, લાકડીઓ હતી અને તલવાર હતી માર મારેલ, જેમાં ગોવિંદ લખુભાઈ હતા જે વૃદ્ધ, એનું મરણ નીપજેલ અને એમાં ખૂનનો ગુનો દાખલ કરેલ. આ કામે જેટલા આરોપીઓ છે 12 આરોપીઓના નામ ખુલવા પામેલ, એ 12 આરોપીઓને અટક કરી તેની પાસેના હથિયારો, વાહનો વગેરે કબજે કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે અને આગળની વિશેષ તપાસ ચાલુ છે. ખરેખર બનાવનું કારણ બોગરાવદરા ગામમાં એની જે જમીન છે એ જમીનમાં જે 2 ભાગ સરખા કરવાના હતા એમાં એકને વધુ ભાગ થયો અને એકને ઓછો ભાગ થયો. એ બાબતે 5 વર્ષથી એ લોકોની આ તકરાર ચાલતી હતી, એના અનુસંધાન આ બનાવ. ગોંડલની ગોકુળધામ સોસાયટીમાં પટેલ પરિવારના મકાનમાં ચાર્જિંગમાં મૂકેલી ચાઇના બેટરીમાં બ્લાસ્ટ થતા 15 તોલા સોના સહિત ઘર વખરી બળીને ખાખ. ગોંડલ શહેરની MB કોલેજમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા અને ભોજરાજપરામાં કેબલ કનેક્શનનો વ્યવસાય કરતા સુધીરભાઈ હરિભાઈ બાલધા પોતાના ગોકુળધામ ખાતેના નિવાસ સ્થાને મકાનના હોલમાં ચાઇનાની ઇમરજન્સી લાઇટિંગ માટેની બેટરી ચાર્જિંગમાં મૂકી સૂઈ ગયા બાદ મોડી રાત્રે આ બેટરીમાં બ્લાસ્ટ થતા હોલમાં રહેલા સોફા, LCD ટીવી, AC સહિતનો માલ સામાન સુધીરભાઈ જાગી જતા પત્ની અને બંને બાળકોને મકાનની છત પરથી બાજુના મકાનની અગાસી પર જતા રહેલ અને બૂમાબૂમ મચાવતા આડોશી પાડોશી પણ જાગી ગયા બાદ ફાયર બ્રિગેડને સેંકડો ફોન કરવા છતાં ગોંડલ ફાયર બ્રિગેડનો સ્ટાફ પહોંચ્યો ન હતો અને તમામ ઘર વખરી બળીને ખાખ થવા પામી હતી. આ પટેલ પરિવારે ચોરીનો ભય હોય પોતાનું 15 તોલા જેટલું સોનું હોલમાં લગાડેલા સીલિંગ ફેનમાં સંતાડ્યું હોય. સીલિંગ ફેનની સાથે સોનું પણ ભસ્મીભૂત થઈ ગયું હતું અને ફાયર બ્રિગેડને જાણ કરવા છતાં ન પહોંચતા લોકોએ પોતે જ મહા મહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો અને ફાયર બ્રિગેડ પર રોષ ઠાલવ્યો હતો. અહેવાલ દેવાંગ ભોજાણી, 7 ન્યૂઝ, ગોંડલ. અને છોકરો સવારે ઉપર રાતના ઉઠી અને ચીસ કરે પપ્પા ચીસ કરતી એટલે એને મને ઉઠાડ્યો, તમે જલ્દી પપ્પા બાયણે આવો. એટલે હું બાયણે નીકળીને જોયું તો હરકતું હતું. એટલે અમે તરત છોકરાને લઈને અમે ઉપર ભાગીને 3જા માળે થઈ અને બાયણે કાઢ્યા બધા. આગળ મારા અંદાજ પ્રમાણે ચાઇનાની બેટરીની ઓલા ચાર્જિંગ લાઇટ ઉપર દિવાલ ઉપર રાખેલ હતી, એ કદાચ ફાઇટીને નીચે પડી હોય. એટલે નીચે સોફો હતો, સોફા ઉપર પડી એટલે સોફો હરગો હોય, એના હિસાબે આ ઉપડી હોય. સોનું 10-12 તોલા સોનું હતું, એ ઓગળી ગયું. આજુબાજુવાળા બધા ભેગા થયા, આગ લાગી ગઈ ખબર પડતા 4 વાગે બધા દોડીને આવ્યા. જોયું કે ચાઇનાની લાઇટ એક બેટરી ચાર્જમાં હતી, કોઈને ખબર નહોતી કે શું બન્યું છે. આ લોકોને તાત્કાલિક બચાવી બહાર લઈ આવી અને કામગીરી બધા આજુબાજુવાળા હવે કરેલ છે. કોઈ જાનહાની થઈ નથી, નુકસાની બહુ જાજી થઈ છે. રાજકોટ શહેરના થોરાડા વિસ્તારમાં થયેલી દલિતની હત્યા બાદ પોલીસે કરેલ લાઠીચાર્જનો વિરોધ દર્શાવતો મોરબી દલિત સમાજ. મોરબી દલિત સમાજના આગેવાન ગોકળભાઈની આગેવાનીમાં દલિત સમાજ દ્વારા નગરપાલિકા કચેરીથી સેવા સદન સુધી બાઇક રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવાયું હતું કે રાજકોટના થોરાડા વિસ્તારમાં ગુણાભાઈ નામના દલિતની હત્યા નિપજાવાયા બાદ અસામાજિક તત્વો વિરુદ્ધ આ વિસ્તારના લોકો લોકશાહી મુજબ ફરિયાદ કરવા છતાં પોલીસ કર્મચારીઓ દ્વારા તેમની અટક કરવામાં આવી હતી અને આ અટકનો વિરોધ કરવામાં આવતા લાઠીચાર્જ અને ટીયર ગેસ છોડી દલિતોને ભયભીત કર્યા હોવાના બનાવને વખોડી કાઢી જવાબદારો સામે પગલાં લેવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અહેવાલ સત્યમ હંસોરા,
7 ન્યૂઝ મોરબી। આ રેલી અમારી સાંથણીની જમીનોના જે શરત ભંગના કેસ કરી અને સરકારશ્રી જે ખાલસા કરે છે એના અનુસંધાનમાં અમારી રેલી છે। સરકારે અગાઉ આ સાંથણીની જમીન પછાતો, દલિતો, અન્ય પછાત વર્ગના લોકોને આપી છે, પણ આજે ભૂમાફિયાઓની આ જમીન ઉપર નજર છે અને સરકારશ્રીએ કોઈ પણ જાતના નાના મોટા શરત ભંગ લાદી અને એ જમીન ખાલસા કરી અને ગરીબ માણસો પાસેથી એક કિંમતી જમીન અત્યારે આંચકી લેવામાં આવે છે। બીજો પ્રશ્ન એ છે કે અગાઉ હમણાં બનાવ બન્યો રાજકોટમાં, એક દલિત યુવાનની હત્યા થઈ આંબેડકર નગરની અંદર। તેમાં 2-3 દિવસ પહેલા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરસોત્તમભાઈ રૂપાલા બોલેલા કે ઢોલ ગવાર શુદ્ર પશુ નારી સભી તાડન કે અધિકારી। તો કદાચ આ દલિત યુવાનની હત્યામાં ભાજપના કાર્યકર્તાઓ અથવા કોઈ મોટું માથું સંડોવેલું એવું અમને લાગે છે। તો દર્શક મિત્રો, આ હતા 7 ન્યૂઝ નેટવર્કના અત્યાર સુધીના સમાચારો। વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મળશું। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।